માં ગોવીસ ને આપે ત્રીસ જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ. આમ તો જો કે મારી મોર્નિંગ છે ને 5 વાગ્યાની થઈ ગઈ અને અમે 3 વાગ્યામાંથી આવ્યા હતા મોગલધામેથી અને બહુ મજા આવી. 3 વાગે આવ્યો ને 5 વાગે ઉઠી ગયો કેમ કે મારે વિડીયો એડિટિંગ કરવો તો અને અત્યારે મેં જાઉં તો અપલોડ કરવા. આજે ખુશખબરીની વાત કહીને તો આપણે છે ને મીરાને લેબર પેન સ્ટાર્ટ થઈ ગયા છે એવું લાગે છે કેમ કે બહુ ઠંડી વીટ આવે છે અને આજે તો એવું લાગે કે ના ફાઇનલ હાન થાય ને તો વ્યાય જ જાહે કેમ કે સવારને જો ધીરે ધીરે ઉઠ બે કરે અરે શું કે થોડુંક આમ વીટ આવતું એવું લાગે ને ઓગારે વાળતી નથી આજ એટલે મારે જાઉં તો હમણાં વિડીયો અપલોડ કરવા માટે પણ હવે વિડીયો મેં તો અટાણ નથી જાઉં કેમ કે હવે કંઈ પછી શું કે વ્યાય તો માથી અહીં ના થાય કંઈ એટલે પછી હું જ્યાં વાડીએથી પૂગું ને તાતા બધું મોડું થઈ જાય એટલે એના માટે હવે પછી મેં કીધું વિડીયો અપલોડ કરવા નથી જાઉં આપણે અહીંયા રહી અને બસ પ્રાર્થના આટલી છે ભગવાનની કે મસ્ત એક વાછડી દઈ દઈએ પણ બાકી જે ભગવાનની ઈચ્છા છે જે ધાર્યું હોય એ જ આવી કંઈ વાંધો નહીં વાછડો આવે તો ભલે અને વાછડી આવે તો ભલે જે આવે પણ હે ને કમ્પ્લેટ આવી જાય ને રેડી નોર્મલ બધું થઈ જાય ને તો સારું કેમ કે નકર ગાયને આપણે બધાને અઘરું જે આવવાનું હોય એ ભલે આવે વાંધો નહીં વેલકમ કેમ કે ગાયને હજી મતું થોડીક વાર લાગીને તો ફટાફટ મેં કીધું વિડીયો અપલોડ કરી આવું અને જો અહીં તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો છે આપણે બાજુમાં સપ્તાહ છે એનો અવાજ આવે છે અને હપ્તા બસ અહીંયા આપણે ભૂકાન ઢગલો આડો આવે ને અહીંથી દેખાય જો ને જોઈ રે માતાજી આને દેખાય લીમડા મંડપને દેખાય અહીંયા હપ્તા છે ને જો મસ્ત બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે બસ ચાલુ થવાની તૈયારીઓ મેં 9 વાગ્યા મેં કીધું હજી ત્યાં ગાય છે ને હાવ એટલે હાવ ઠંડી પીડ હતી અને મેં કીધું તો ફટાફટ જાઉં ને વિડીયો અપલોડ કરતો આવું. હા તો મિત્રો હું વાડીએથી આવી ગયો છું અને ગાયને બસ અંદર બાંધી દીધી છે એને ભૂકો નાખ્યો પૂરો નાખ્યો પડશે ને જો હાવ ખાવું જો હાવ થોડોક પૂરો નાખ્યો હતો ને તો એમાંથી છે ને જીરીક ખાધું ને બાકી મૂકી દીધું અને ભૂકો નાખ્યો આખણે તો એ મૂકી દીધો અને કમ્પ્લીટ જો છે ને દૂધ આવી ગયું છે એમાં જો બહુ ખાતી નથી ખાલી છે ને હુંઘણિયા કરે છે અને બસ હવે એવું લાગે આજ સાંજ તો આજ શું કે લેબર પણ સ્ટાર્ટ થઈ ગયા પણ આજ સાંજ સુધીમાં તો ન્યાય જ છે પાકું જ છે. જો પાછી હે ને બેસી ગઈ હવે બસ ડાયરેક્ટ ફરફોટો જ આવી કે જ્યાં ફરફોટો આવું થાય ને તો પાછી ઊભી થઈ જાય છે આમને બેઠી રહીએ ને તો વાંધો ના આવે. फाइनली गाइस ने होटल देखा क्या है अभी फिर गुजराती फरफट जो આવી ગયો છે થોડીક ક્ષણમાં આપણે આવી જાય પાછળ કે વાંચો આવે ફટોફટ આવી ગયો. તો ગાઈસ ડાયરેક્ટ છે ને ખરિયા આવી ગયા છે અને ફરફોટો આપણે છે ને ફોડી નાખી કેવાથી જો બાપુ છે ને વાડીએથી આવી ગયા છે અને બસ જો મીરા છે ને બહુ બેસતી નથી જો બેસી જાય ને તો બધું રેડી થઈ જાય. મીરા એ મીરા જો નીંદર ઘડે ને તો હાલા શું કે ખંજવારે ને તો નીંદર ઘડવા માંડે અટાણે આ પોઝિશનમાં બાપુ શું આવી વાછડો કે વાછડી આગની ખબર બેટા થોડી ઘરમાં કામ હે મીરા એક બછડી દે દે તેરે જैसी હાલો આમ ધીરે ધીરે કરતા છે ને લગભગ કલાક 1.5 કલાક કાઢી નાખી ખરી આવી પણ હજી મોકલી નથી આવતી અને બસ જો આપણા ઘરે છે ને લખન આવી ગયો. રામ રામ જય દ્વારકાધીશ. શું આવી મીરાને હવે ત્યારે ખબર પડે તારો શું અંદાજ છે
મારો અંદાજ તો એવો છે કે લગભગ બધું જ જઈશે. ગદુડી અને જો હે ને એની જીરીક ખરી છે પણ હજી બસ થોડીક ક્ષણોમાં આપણો 9.5 મહિનાનો ઇંતજાર પૂરો થશે કા. તો જો લખન છે ને મસ્ત ધવરાવે છે વાછરડાને અને ને એ જો હજી તો ઝીણકું બધી કલાક એકનું થયું તો એ ધાવવા માંડ્યું છે. સારું હાલો છે ને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ અને આપણે શું આવ્યું છે મીરાને તમારે જોવું હોય તો હમણાં નેક્સ્ટ વિડીયોમાં કાલે આવી જાય છે તો જોવાનું ના ભૂલતા. અને બધા ખૂબ ખૂબ અભિનંદન દઈ દો કેમ કે અમારે મીરાએ મસ્ત એક વાછરડાને જન્મ આપી દીધો છે. તમે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.